આપો તો ન ઓળખી શક્યા. અને ભગવાન શંકર જેવા મહા પુરુષ જે સતીને પરિચય કરાવે છે એમાં ભરોસો નહોતો તો પણ ન ઓળખી શક્યા. જો નકર એને એમ કીધું કે ભાઈ ભગવાન છે ત્યારે તો મનાઈ જવું જોઈએ, પણ સતીને એમાં પણ ભરોસો નહોતો. એટલે એમ કહેવાય છે કે સતીએ ભગવાન રામચંદ્રજીની પરીક્ષા લીધી. ભગવાન ભોળાનાથે ખૂબ ના પાડી, સતી પરીક્ષા લીધી. શું પરીક્ષા લીધી? રામ લક્ષ્મણ સીતાજીના વિયોગમાં રડી રહ્યા છે અને એ સમયે બરોબર સીતાજીનું રૂપ ધારણ કર્યું. લિન્ન સીતા કર રૂપા એવું તુલસીદાસજી મહાત્માએ લખ્યું. સતીએ સીતાનું રૂપ ધારણ કર્યું અને આમ આગળથી નીકળ્યા. ભગવાન રામચંદ્રજીએ નજર કરી. ભગવાન રામજીએ વિચાર્યું કે ઓહો છે માં, અને લીધું પત્નીનું રૂપ. જોવો તો લક્ષ્મણજી તો વંદન કરી ગયા, પામી ગયા, ઓળખી ગયા. એટલે સ્વયં સતીને એમ થયું કે લક્ષ્મણજીએ તો મને સીતાના રૂપમાં વંદન કર્યા, ભાભી તો માનું સ્થાન ભોગવે ને. પણ ભગવાન રામચંદ્રજી મૂંઝાણા, કાને પગે કેમ લાગવું? આ હાસ્ય કલાકારો દ્રષ્ટાંત નથી દેતા. એક બેન ને માતાજી આવ્યા, આખું ઘર પગે લાગ્યું. પછી કે હવે કઈ લેવું છે? તો હજી એક નથી લાગ્યો કે ઉભો છે બહાર, એને પગે લગાડો. કોણ એ ખબર છે? હે, એનો ધણી પગે નહોતો લાગ્યો. માતાજી એમાં ઘરી ગયેલા, એને ખબર નહીં. હવે કેમ પગે લાગવું વિચારો જ ખરા તમે. ઘણી વાર માણસને આવું ધર્મ સંકટ ને આટી ગુટી આવી જાય. ભગવાન રામચંદ્રજી વિચાર કરે છે માં, અને લીધું મારી પત્નીનું રૂપ, પગે તો ન લાગી શકું, તો ઓળખાણ આપીને સંબોધન શું કરવું મારે? આ તો સ્વયં મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજી હતા. અને ભગવાન રામજી બોલ્યા, દેવી, ભગવાન ભોળાનાથ ક્યાં છે? કેવો રસ્તો કાઢ્યો વચ્ચેનો, જોવો તો. દેવી, ભગવાન ભોળાનાથ ક્યાં છે? અને એમ કહેવાય છે કે સતી શરમાઈ ગયા, શરમાઈને ભાગી ગયા. ભગવાન શિવજીએ પૂછ્યું, કેમ દેવી પરીક્ષા થઈ ગઈ? તો કછું ન લીન પરીક્ષા, મેં કઈ પરીક્ષા લીધી જ નથી. પછી એમ મને એમ થયું કે તમે કેવી સાચું જ હોય ને. આપણે કહેવત છે, વાયરો નો રે પણ હાર્યો રે. સમજ્યા તમે? આખું ઘર, આખું કુટુંબ, સગા સંબંધીઓ, સંતો બધા એમ કહેતા કે માવા નો ખાય, કેન્સર થવાય, બીડીયું નો પીવાય, વ્યસન નો કરાય, જુગાર ન રમાય, તો પણ ન માને. પણ બધું ઠેકાણે આવી જાય પછી આખું ઘર હમ દે ને તોય ન ખાય. એક સંતના આશ્રમમાં એક યુવાન કઈક પ્રસંગ હશે અને ગયેલો. વરસાદ બહુ પડ્યો, ચોમાસાની ઋતુ. એના ગામ ને સંતના આશ્રમના ગામની વચ્ચે નદી હતી. સાંજનો સમય થઈ ગયેલો. આ યુવાનને ઘર યાદ આવ્યું. સંતને કહે છે કે બાપુ હું જાઉં, રજા લઉં ગુરુ? કે ભાઈ બહાર વરસાદ પડે, નદીમાં પાણી આવ્યું, હેરાન થાય છે, ને સવારે જજે. તો કે ના, મારે જવું જ પડશે. બહુ સમજાયો સાધુ, એ માન્યો નહીં. ના, મારે જવું જ પડશે. પરાણે આશ્રમની બહાર નીકળ્યો, પણ ફાટા વરસાદ પડે. ભલે પડતો પલ્લી જાવ, બાકી ઘર ભેગો થાવ. થોડોક આગળ આવીને પાછો આવ્યો. સંતે કીધું કેમ પાછો આવ્યો? તો કે અપસુકન થયા. શેના અપસુકન થયા? તો ગધેડો ભૂખતો હતો. એટલે તરત ગુરુએ કીધું, સાલા ગધે કી સુનતા હે, ગુરુ કી નહીં સુનતા હે. તો કે સમજાય છે આમાં કઈ? તમારો હિતેચ્છુ સંત, ભગવાનનો પરમ એકાંતિક સાધુ, તમારા વડીલો તમને કઈ તમારા જીવના હિતની વાત કરે ને, તો સમજજો આ તમારા જીવનો સાચો સગો છે. એ વાતને જીવનમાં ઉતારજો, જીવન સાથ કરજો, તો આપણું જીવન એ સુખી જીવન થશે. સતી ન ઓળખી શક્યા, ભગવાનને આગળ ખોટું બોલ્યા. ના, મેં કઈ પરીક્ષા ન લીધી, હાર્યા ત્યારે હો, થાકી ગયા ત્યારે. બાકી એના એ કહેતા હતા કે આમ નો કરાય, આ નો કરાય, આ નો કરાય. પણ ભગવાન ભોળાનાથે જયારે ધ્યાન લગાવ્યું ત્યારે ખ્યાલ આવ્યો, ઓહો, આને તો મારી માનું રૂપ લીધું, એટલે મારી ડાબે પડકે બેસવાની લાયકાત તેમણે ગુમાવી દીધી. અને રામાયણ એમ કહે છે કે ભગવાન ભોળાનાથે સતીનો ત્યાગ કરી દીધો. પછી જન્મો સુધી એમને ભટકવું પડ્યું. રામાયણ એમ લખે છે કે સતીએ નક્કી કર્યું કે વરુ તો શંભુને વરુ. હે, જન્મ જન્મ લગર ગાડા હમારી, જન્મ લગી સગર હમારી, કોઠી જન્મ
લગ રગડા હમારી કોટી જન્મ લગ વરો શંભુનાથ રહું કુમારી વરો કેટલા જન્મ લેવા પડ્યા, છેવટે પથ્થરની દીકરી થવું પડ્યું, ત્યારે ઠેઠ મેળાયો. એટલે ભગવાનનો પરિચય કા કોઈ મહાપુરુષના યોગથી થાય અને કા સ્વયં ભગવાન એમ ધારે કે મારે આને દર્શન દેવા છે તો દર્શન થાય. આપણી બુદ્ધિ તો આપણા સગા સંબંધીને ઓળખવા માટે પણ સામર્થ્યવાન નથી. 50-60 વર્ષે દીકરાને બાપને વાંધો પડે ને એટલે સગો બાપ એમ કે તને આવો નહોતો જાણ્યો. દીકરો એના બાપને 80 વર્ષે કહે છે કે આટલા વર્ષ થયા પણ તમને હું ઓળખી ન શક્યો. આપણે આપણી જે ભૂમિ હોય, આપણી જે પૃથ્વી હોય એના પેટાળને નથી ઓળખી શકતા. ઘણીવાર માણસ પોતે પોતાને નથી ઓળખી શકતો. એ એકલો વિચારતો હોય છે કે મેં આ શું કર્યું, મારે આવું ન કરાય. તો સર્વેશ્વર ભગવાન નારાયણને ઓળખવા માટે એકલી આપણી બુદ્ધિ પર્યાપ્ત નથી. કોઈ સારા સદગુરુનો આશરો કરજો જે તમને ભગવાનનો પરિચય કરાવશે. અહીંયા ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર પધાર્યા, અનંત મુક્તોને સાથે લઈને આવ્યા. જો તો જેને ગામડે ગામડે ફરી માર ખાય, ભૂખ્યા રહે અને આ સત્સંગને રાહે જીવાત્માઓને વાળ્યા. મહારાજ ગઢપુરમાં બિરાજે છે, સંતોની મુક્ત મંડળી બધી આવી છે, મહારાજની સામે બેઠા છે. મહારાજ સંતોને આજ્ઞા આપે છે કે સંતો હવે ગામડે જાઓ, ગામડાની અંદર વિચરણ કરો, મુમુક્ષુ જીવાત્માઓને સત્સંગનો રાહ બતાવો. સંતોએ મહારાજ પાસે શીખ માગી, મહારાજ અમે જઈએ તો ખરા, કેમ રહીએ, કેવી રીતે અમારું જીવન જીવીએ, જેથી કરીને અમારું જીવન જોઈને સમાજને એનો ગુણ આવે. ગુણ આવે ને તોય સારું હો. કોઈ સારા માણસનો ગુણ લેવાની કોશિશ કરીએ ને તો પણ આપણા જીવનમાં સુખ થાય. જો મધુમક્ષિકા ન્યાય એક તર્કશાસ્ત્રમાં આવે છે, મધુમક્ષિકા ન્યાય. મધની માખ હોય ને એનો સ્વભાવ કેવો હોય, એ ગમે ત્યાં બેસે એમાંથી ગુણ લે, મધુરતા જ લે. હો, લીમડા ઉપર બેસે પણ એમાંથી ગળપણ જ ગોતે. ગમે ત્યાં બેસે, ગમે વૃક્ષ ઉપર, ગમે તે ફૂલ ઉપર, એના પરાગમાંથી એ માત્ર મધુરતા ગ્રહણ કરે. અને ભાગવતજીના 11 સ્કંદની અંદર દત્ત ચરિત્ર આવે છે. દત્ત ચરિત્રની કથા. ભગવાન દત્તાત્રેય 24 ગુરુઓ બનાવેલા. કૂતરાને ગુરુ બનાવ્યા, હોલાને ગુરુ બનાવી, વેશ્યાને ગુરુ બનાવી, કુંવારી કન્યાને ગુરુ બનાવી. એના જીવનમાંથી કાંઈક ને કાંઈક સદગુણ લીધો. આપણા જીવનમાં આપણે એવું જીવન કેળવીએ, સારું ગમે ત્યાંથી લઈ લેવું, સારું, નરસાનો ત્યાગ કરી દેવો. બેનું શાકભાજી ખરીદવા માટે માર્કેટમાં જાય અને ભીંડો ખરીદતા હોય, તેમાંથી ભીંડાને ડીટિયા તોડી તોડીને ખરીદે. હરખું ભાંગે નહીં અને લે નહીં, ચવાઈ જાય ને, જે ભાંગે નહીં, આ તો ગઢો પાકો થઈ ગયો કે આ શાકમાં કામ આવે એવો નથી. રીંગણા વીણે તો જોઈ જોઈને વીણે, ખડેલા નથી ને, વેઢાવાળા નથી ને, એને કાઢી નાખે. કહેવાય તો રીંગણા જ. તુરિયા લે તો ચાખી ચાખી લે, કઈ કડવું નથી આવી ગયું ને. દૂધી લે તો નખ મારીને લે, અંદર ખૂતે જ છે ને. માણસનો સ્વભાવ ને પ્રકૃતિ એવી દિવ્ય બનવી જોઈએ કે ગમે નાથી સદગુણનું ગ્રહણ કરવું, ગુણગ્રાહી થવું. બસ સારું સારું ગમે નાથી લઈ શકાય. સારું ને તો લૂંટ્યા જ કરાય, લૂંટ્યા જ કરાય. સારું આપણા જીવનના સુખમાં વસ્તુ આવે એવી વસ્તુ ગમે નાથી આપણે ગુણના રૂપમાં ગ્રહણ કરી શકીએ. ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર પધાર્યા ને તો સંતોને આ ઉપદેશ આપ્યા. સંતો ગામડે ગામડે ફરો, જીવાત્માના શ્રેયનું સાધન કરો,
સંતો કહે છે કે મહારાજ પણ અમે જીવીએ કેમ, વર્તીએ કેમ? અને એ સમયે ભગવાન શ્રી હરિ સંતોને જાણે ઉપદેશ આપી પોતાના સંતાનોને માવતર જેમ માથા ઉપર હાથ ફેરવી અને જેમ સદગુણોનો સંચાર કરે, કહે ને કે દીકરા આવું ન કરાય, કઈક ભૂલ કરી હોય તો એના માવતર એમ કહે બેટા આવું તારાથી કરાય, બેટા ખોટું ન બોલાય, આવું ખવાય, આવું ન ખવાય. એ કેટલું વાલ હોય. એ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ સંતોને સામે બેસાડી માવતર એના દીકરાને જેમ ઉપદેશ આપે એમ કહે છે કે સંતો આવું કરશો તો ખૂબ સુખી થશો, મારોય રાજીપો થશે અને તમે ખુદ રાજી થશો. એવું કાર્ય કરીએ કે સામેવાળા તો રાજી થાય પણ આપણો અંદર રાજીપો હોય એવું કાર્ય કરવું જોઈએ. આપણને અંદરથી ઉમંગ ને ઉત્સાહ જાગવો જોઈએ કે આ મેં કર્યું એ બરોબર કર્યું, સમાજના હિતમાં કર્યું. મહારાજ ઉપદેશ આપે છે રેજો પંચવ્રત પ્રમાણ રે ધારી વિચારી સહુ સુજાણ રે. રેજો પંચવ્રત પ્રમાણ રે ધારી વિચારી સહુ સુજાણ રે. પંચવ્રત છે સહુને પાર રે નથી એથી બીજું કાંઈ બાર રે. પંચવ્રત છે સહુને પાર રે નથી એથી બીજું કાંઈ બાર રે. જોશો વિધ વિધે જો વિચારી રે હર્યા અર્થે છે અતિ ભારી રે. જોશો વિધ વિધે જો વિચારી રે ભર્યા અર્થે છે એ અતિ ભારી રે. તેમાં ધન ને ત્રિયાનો ત્યાગ રે ઘણો કર્યો છે કરી વિભાગ રે. તેમાં ધન ને ત્રિયાનો ત્યાગ રે ઘણો કયો છે કરી વિભાગ રે. અષ્ટ પ્રકારે તજવી નારી રે તેમાં ધન તજવું વિચારી રે. અષ્ટ પ્રકારે તજવી નારી રે તેમાં ધન તજવું વિચારી રે. કોઈ દેશ કાળ ક્રિયા સંગ રે એથી અળગું રેવું અષ્ટ અંગ રે. કોઈ દેશ કાળ ક્રિયા સંગે રે એથી અળગું રેવું અષ્ટ અંગે રે. સહુ જાણજો જન એમ પંડે રે ધન ત્રિયા બેનથી બ્રહ્માંડે રે. સહુ જાણજો જન એમ પંડે રે ધન ત્રિયા બેનથી બ્રહ્માંડે રે. નક્કી કરી નિરધાર રે ફરો પરહિતે પૃથ્વી મોજાર રે. નક્કી કરી નિરધાર રે ફરો પરિતે પૃથ્વી મોજાર રે. અંગે રાખજો અંબર એકલા રે સીતા ઉષ્ણ ન પીડે તે કલા રે. અંગે રાખજો અંબર એકલા રે શીત ઉષ્ણ ન પીડે તે કલા રે. કંથા કૌપિન ને કટી પટ રે એટલાથ રાખજો અમટ રે. કંથા કોપિન ને કટી પટ રે
એટલા તો રાખજો અમટ રે તે પણ જાચી જીરણ લેજો રે એવી રીતે સહુ મુનિ રજો રે તે પણ જાસીને જીરણ લેજો રે એવી રીતે સહુ મુનિ રહેજો રે અન્ન માગીને જમજો મધ્યાને રે રસે રહિત સહિત જળ પાને રે અન્ન માગીને જમજો મધ્યાને રે રસે રહિત સહિત જળ પાને રે સર્વે મેળવી ભેળું તે કરી રે જમજો એક વાર ભાવ ભરી રે સર્વે મેળવી ભેળું તે કરી રે જમજો એક વાર ભાવ ભરી રે એમાં રહી સહુ મુનિ રાય રે ફરજો દેશ પરદેશ ને માય રે એમ રહી સહુ મુનિ રાય રે ફરજો દેશ પરદેશ ને માય રે કરજો પુરુષ આગળ વાત રે જેમાં છે તેમાં વળી સાક્ષાત રે પુરુષ આગળ વાત રે જેમાં છે તેમાં વળી સાક્ષાત રે જ્યારે નિમ ધારે જાણો જન રે કે જો કરે પ્રગટ ભજન રે જ્યારે નિમ ધારે જાણો જન રે કે જો કરે પ્રગટ ભજન રે ભગવાન શ્રી હરિ દાદાના દરબારમાં સંતોની સાથે બેઠા છે. સંતો ગામડામાં જાય ને એટલે મહારાજ ભલામણ કરે છે, તમારું સંતાન પરદેશ જતું હોય ને ધંધા માટે, કામ માટે, ભણવા માટે, ત્યારના વડીલો માવતરો બેસાડીને કહે બેટા આમ રહેજે, ત્યાં આમ નો કરતો, આમ નો કરતો, ધંધામાં ધ્યાન આપજે, પૂજા પાઠ કરજે, મંદિરે જજે, જેવું તેવું ખાતો નહીં, જ્યાં ત્યાં જાતો નહીં, તારા મનને બગાડતો નહીં. આવી રીતે વડીલો ઉપદેશ આપે. એમ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ સંતોને ઉપદેશ આપે છે કે હે સંતો, ભલે ગામડામાં જાઓ, જગતમાં સ્ત્રીઓને ધનનો યોગ તો સહેજે સહેજે થશે, કારણ કે અગાઉ સ્ત્રીઓને ધનનો થયેલા મહાત્માઓ એટલો બધો મહિમા બતાવ્યો છે કે જગતને તો એમ જ છે કે સાધુના યોગ કરવાથી બધું મળી જાય. સ્ત્રીને પુરુષનો ભેદ કોઈ ભાખ્યો નથી અને જોયો નથી. કલ્પિત સંપ્રદાયો અને પાખંડ ધર્મએ આ જગતની અંદર એવો ફેલાવો કરાયો હતો. આજે પણ આ જગતમાં એવા સંપ્રદાયો ચાલે છે કે તમારી બેન દીકરીના લગ્ન થાય એટલે પહેલે દિવસ એ ગુરુની પાસે એને મોકલવામાં આવે અને એને બ્રહ્મ સંબંધ બાંધી એને ખોટે રસ્તે ચડાવવાના કલ્પનાઓ કરવામાં આવતી. ત્યારે ભગવાન સ્વામિનારાયણે કીધું છે કે સંતો, તમારો એટલો બધો મહિમા ગવાયો છે કે જે તમારી ધર્મને મર્યાદામાં લોપ આવે એવી રીતે પણ લોકો તમારી પાછળ પડશે. ભગવાન સ્વામિનારાયણે આ રીત પ્રગટાવીને બહેનો અને ભાઈઓની સભા સુધી કરાવી મહારાજે. સંતોએ સ્ત્રીનો યોગ ન કરવો એવી વારે વારે આજ્ઞાઓ કરી. ઘણા લોકો જગતમાં એમ કહેતા હોય છે કે આ સ્વામિનારાયણના સાધુ શું સ્ત્રીને પેટ નહીં જન્મ્યા હોય, ઉપરથી પડ્યા હશે, આવું કે જગતમાં આવી વાતો થાય. આ શું આકાશમાંથી આવ્યા હશે? આનો જન્મ સ્ત્રીને પેટ નહીં થયો હોય.
પણ શાસ્ત્રોમાં બાંધેલી મર્યાદાઓ અને ક્રિયાઓ તમે જુઓ. શાસ્ત્રની અંદર એક વાત લખવામાં આવી છે, એન આલિંગિતા પત્ની એન આલિંગિતા સુતા. તમારા ઘરે યુવાન દીકરી પણ હોય અને તમે સંસારી છો, તમારી પત્ની પણ હોય. તમારી પરણેલી પત્નીને જ્યારે તમે ભેટો ને ત્યારે તમારા હૃદયનો ભાવ અલગ હોય, અને તમારી દીકરીને સાસરે જ્યારે વળાવો ત્યારે તમારી દીકરીને શરીરથી તો એ જ રીતે ભેટો. તમારી દીકરીને બથ લઈને તમે માથા ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપતા હો ત્યારે તમારા હૃદયની ભાવનાઓ કંઈક અલગ પ્રકારની હોય. ક્રિયા તો એક જ સરખી દેખાય છે, ભાવનાઓ કેટલી બધી ફરી ગઈ. જો તમે જે દ્રષ્ટિથી તમારી પત્નીને તમે જોઈ શકો એ દ્રષ્ટિથી તમારી દીકરીને માને ન જોઈ શકો. તમારી પત્નીના ખોળામાં માથું નાખીને બેઠા હોય ત્યારે તમારો ભાવ અલગ હોય, તમારી માતાના ખોળામાં માથું નાખીને બેઠા હોય ત્યારે ભાવ અલગ હોય. ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે અમારા સંતોએ, એ સંતો તમે ગામડામાં જાઓ વાંધો નથી, પણ સ્ત્રીયાદિકના પ્રસંગથી હંમેશા દૂર રહેજો. આ જગતની અંદર સ્ત્રી અને ધન છે જ નહીં એવી ભાવના રાખજો. ભગવાન સ્વામિનારાયણ એવું કીધું છે. શિક્ષાપત્રીમાં તો સ્વામિનારાયણ ભગવાને એવું કીધું, મારા સાધુએ ધન રાખવું નહીં અને રખાવવું પણ નહીં. બે આજ્ઞા કરી જુઓ, રાખવું નહીં અને રખાવવું નહીં. અત્યારે ત્યાગની વાતો અલગ પ્રકારે થતી હોય છે. જગતમાં અલગ પ્રકારે વાતો કરવામાં આવે. અમુક સાધુ ધન રાખે છે, અમુક સાધુ ધનને અડે છે. અમે નથી રાખતા, અમે નથી અડતા. તો તમે તમારું પ્રાઇવેટ ટ્રસ્ટ કર્યું છે, એમાં તમારા 5 કયાગ્રા ચેલાઓ છે, કરોડો રૂપિયા આવે છે, તમારી આજ્ઞાથી વપરાય છે. એ રાખ્યું નહીં તો રખાયું કહેવાય. બે પ્રક્રિયા સરખી જ થઈ. મહારાજની એક સરખી જ આજ્ઞા છે, રાખવું નહીં અને રખાવવું નહીં. દાદાના દરબારમાં પુરુષોત્તમ નારાયણ સંતોને ઉપદેશ આપતા કહે છે કે સંતો, આ જગતમાં સ્ત્રી નામનું તત્વ નથી, ધન નામનું તત્વ નથી, એમ કરીને તમે જીવન જીવજો. આ ગોપીનાથજી મહારાજના સાધુના આંગણામાં જે સાધુ રહે છે ને એનું એ મંદિરમાં કાંઈ નથી. હું જે મારા આસનમાં રહું છું, છપૈયા સ્વામી રહે છે જે આસનમાં, કેશવ સ્વામી અત્યારે આવ્યા, અમદાવાદ વિષ્ણુ સ્વામી રહે છે. ભગવાનના જે ચરણમાં સંતો રહે છે ને, અમારા કઈ દસ્તાવેજ નથી, અમારા નામનું લાઇટ બિલ નથી આવતું, અમારા નામનું વીજળી કનેક્શન નથી, જે આસન ઉપર સુઈ છે એ અમારું નથી. ગઢડા ટેમ્પલ બોર્ડ કે નીકળો બાર એટલે અમારે બહાર નીકળી જવું. અમે દાવો ન કરી અધિકાર ન કરી શકીએ કે આ જગ્યા અમારી છે, અમારી દસ્તાવેજી જગ્યા છે, અમને કોણ ખાલી કરાવી શકે. પણ છતાં એને અમે અમારું માનીને રહીએ છીએ, કારણ કે સર્વોપરી ભગવાન સ્વામિનારાયણનું મંદિર છે, એને અમે અમારું મંદિર માન્યું છે, અમારું જીવન માન્યું છે, અમારા પ્રાણ માન્યા છે, એટલે અમે ત્યાં પડ્યા છે, રહીએ છીએ. એમાં એવી આસક્તિ નથી કે આ દસ્તાવેજી મારું જ છે. કાલે કોઈ વહીવટ કરતા હોય એમ કે અહીંથી નીકળો, તમારે આ આસનમાં નથી રહેવાનું, અહીંયા રહેવાનું છે, તમે ત્યાંથી આસન ફેરવીને ત્યાં વયા જાય. આ સલડીનું મંદિર છે ને એ ગોપીનાથજી મહારાજનું, એટલે હું તો એમ માનું મારું જ મંદિર છે. ભલે દસ્તાવેજ ન હોય મારો, પણ મંદિર તો મારું જ છે. મારું અને મારું નહીં એ ભાવના અંદરથી કેળવાવી જોઈએ. બહારથી તો ગમે એટલા શો કરીએ આપણે. ત્યાગની ભાવના છે અંદરથી જાગવી જોઈએ. એમ કહેવાય છે કે ભર્તૃહરિ નામના રાજા એને 92 લાખ માળવા છોડ્યા, સાધુ બની ગયા. જેને વૈરાગ્ય શતક બનાવ્યું, 100 શ્લોક વૈરાગ્યને માટે બનાવ્યા. કોઈ સાંભળીને એનું મનન કરે ને તો એને સાધુ થવાનું મન થઈ જાય, ત્યાગ કરવાનું મન થઈ જાય જગતને. એવા સરસ એને વૈરાગ્ય શતક બનાવ્યું છે. 92 લાખ માળવાને છોડીને અલ્ફી પહેરી લીધી, ભગવા લુગડા પહેરી લીધા. રાત્રે ભજન મંડળી હોય તો ભજન ગાવા માટે જાય. શરદ પૂનમની રાત હશે, મોડી રાતે ભજન ગાય અને નગરની વચ્ચેથી પોતાના આશ્રમ તરફ જવા માટે નીકળ્યા હતા. અને રસ્તામાં ચાલતા
દુકાનના જે પાટિયા હોય ને એના ઉપર કઈક ચળકતું પદાર્થ જોયું. ભરતૃહરિને એમ થયું કે ઓહો, આ કોઈ મણી ભૂલી ગયો લાગે, અહીં હું તો હશે, ખીચામાંથી પડી ગયો હીરો મોટો જબરો લાગે છે. કોઈ નકામો માણસ આવશે તો લઈ જશે, લાઈને હું લઈ લઉં અને સવારે પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દઈશ, જેને હશે એને મળી જશે. અને ભરતૃહરિ નમીન લેવા જાય તો ભરતૃહરિના મુખમાંથી શબ્દ નીકળ્યા, મેં જાણ્યું મન મરી ગયું, મેં જાણ્યું મન મરી ગયું, પણ મન તો થયું ભૂત. સહેજ નમીન લેવા ગયો તે હાથમાં આવ્યું થૂક, કોઈ કે ગડફો કાઢેલો. શરદ પૂનમની રાત્રિના પ્રકાશમાં ભાન ન રહ્યું કે શું છે એ, પણ કઈક દેખાણું એમાં. મનને મારવું મહત્વનું છે. બાહ્ય ત્યાગ તો ગમે ત્યારે માણસને ઉપાડી લેશે. જો ગમે એટલા ત્યાગ વૈરાગ્યની વાતો કરતા હોય, ત્યાગ વૈરાગ્યની અંદર રચ્યા પચ્યા રહેતા હોય, 5-25 વર્ષે પાછો સંસારનો જીવનમાં જાગૃત થાય છે. કારણ કે માત્ર બાહ્ય ત્યાગ હતો. મૂંઢિયું ગુમડું હોય એની રોજ અંદરથી આવે ને તો હરખું થાય. બાકી ઉપરથી ગમે એટલા પાટા બાંધીને હમું કરી નાખો, 400 મહિને બમણું થઈને મોટું થાય. ત્યાગની ભાવના અંદરથી નીકળે છે. એટલે આપણા સંતોએ લખ્યું, ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના કરીએ કોટી ઉપાયજી. એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે, સંતો શરીરથી તો ખરો જ, પણ મનથી પણ સ્ત્રી અને ધન આ જગતની અંદર છે નહીં, એવી તમે